અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા લગાવવામાં આવનાર ચાર્જના બોર્ડના વિવાદને લઈને હોસ્પિટલના સંચાલકોએ કરી છે સ્પષ્ટતા। શું છે વિવાદનો મામલો, જુઓ આ ખાસ અહેવાલમાં। અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જ હોસ્પિટલના સંચાલકો દ્વારા સ્પેશિયલ રૂમ અને આઈસીયુ માટે ચાર્જ લેવામાં આવશે તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા। વિવાદને લઈને હોસ્પિટલના એડમિનિસ્ટર ભરત ધડુકે જણાવ્યું, હોસ્પિટલની અંદર હાલમાં અંદાજિત 700 કરતાં પણ વધુ બેડ કાર્યરત છે, જેમાં હોસ્પિટલમાં આવેલ 32 કરતાં પણ વધુ જેટલા તમામ જનરલ વોર્ડમાં દાખલ કોઈપણ દર્દીએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો થશે નહીં। તેમને સરકારી નિયમો અનુસાર તમામ સારવાર વિના મૂલ્યે મળશે। હોસ્પિટલમાં જે પ્રાઇવેટ રૂમ છે કે સ્પેશિયલ રૂમ માટેના ચાર્જ રાખવામાં આવેલ છે તે પણ નિયમો મુજબ મંજૂર થયેલ ચાર્જ છે તથા તે કોઈ પણ દર્દીને ફરજિયાતપણે લાગુ પડશે નહીં। તે ચાર્જીસ જે લોકો પોતાની મનમરજીથી સ્પેશિયલ રૂમ લેવા ઈચ્છતા હોય તેમને જ લાગુ પડશે, અન્યથા સ્પેશિયલ રૂમમાં મળતી તમામ સારવાર હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે મળી રહેશે। આઈસીયુ વિભાગમાં દાખલ થવા માટે જે ચાર્જ રાખેલ છે તે કોઈપણ ગરીબ દર્દી કે બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને લાગુ પડશે નહીં। તેને તથા સરકાર દ્વારા કાર્યરત પીએમજેવાય યોજના અંતર્ગત દાખલ થનાર દર્દીએ પણ ચૂકવવાનો થશે નહીં। આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં કે રાત્રિના સમયે દાખલ થનાર દર્દીઓને સારવારને પ્રાથમિકતા આપવામાં આવશે તથા આવા દર્દીઓને પણ કોઈપણ પ્રકારની અગવડ ઊભી ના થાય તે માટેની વ્યવસ્થાઓ હોસ્પિટલ દ્વારા ઊભી કરાઈ છે। શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જે કહેવા માગું છું કે જે દર્દીઓને જે રીતે નિઃશુલ્ક સારવાર મળી રહી છે એ તમામ દર્દીઓ કે જે જનરલ વોર્ડ હોસ્પિટલની અંદર 700 કરતાં વધારે બેડ જે છે એ તમામ બેડ વિના મૂલ્યે છે, એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। પ્રાઇવેટ રૂમના જે ચાર્જીસ છે એ સંપૂર્ણપણે દર્દીએ પોતાની મનમરજીથી જો પ્રાઇવેટ રૂમમાં રહેવા માટે ઈચ્છતા હોય એમની માટે રાખેલ છે। જે પ્રાઇવેટ રૂમ અને જનરલ રૂમ બંનેમાં સારવાર એક સમાન છે, એટલે કોઈ પણ દર્દી સારવાર માટે હેરાન થાય કે ચાર્જીસને કારણે એને સારવાર ન મળે એવું ક્યારેય બનશે નહીં હોસ્પિટલની અંદર। બીજું એ કહેવા માગું છું કે આઈસીયુમાં જે ચાર્જ છે તો એ બીપીએલ કાર્ડ ધારકો કે જે ગરીબ દર્દીઓ છે એમના માટે સદંતર ફ્રી છે। જે દર્દીઓ પીએમજેવાય કાર્ડની યોજનાની અંદર દાખલ થાય છે એમને માટે પણ ફ્રી છે। અને આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઇમરજન્સી દરમિયાન રાત્રિના સમયે દિવસના સમયે જ્યારે પણ દર્દી દાખલ થતું હોય ત્યારે હોસ્પિટલ દ્વારા એવી પૂરતી વ્યવસ્થા ઊભી કરાઈ છે કે હંમેશા દર્દીની સારવારને જ પ્રાથમિકતા આપવામાં આવશે અને દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે માટે શાંતાબા જનરલ હોસ્પિટલ હંમેશા કટિબદ્ધ છે। આ ઉપરાંત જાણવા મળેલી માહિતી મુજબ શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે રોજના 1500 કરતાં પણ વધુ દર્દીઓ ઓપીડી વિભાગમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ તેમજ લોહીના રિપોર્ટ તથા એક્સરે અને સોનોગ્રાફી જેવી સુવિધાઓ મેળવી રહેલ છે તથા દાખલ દર્દીઓ વિના મૂલ્યે તમામ સારવાર મેળવી રહેલ છે। તેને લઈને રિયાલિટી ચેક કરતા આઈસીયુમાં હાલ સારવાર હેઠળ દર્દીઓએ પણ જણાવ્યું હતું કે ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે। પીએમજેવાય કાર્ડ અમારે વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય તો હોસ્પિટલ દ્વારા મદદ કરવામાં આવે છે અને બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેનો એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં અમારી પાસે આવ્યો નથી। મારું નામ ભરતભાઈ લાખાપદરથી આવું છું। આ અમારા ભાઈબંધના દીકરા છે। રાત્રે અમે ઓક્સિજન ઘટવાના હિસાબે રાત્રે અમે એડમિટ થયા હતા, પણ સારવાર સારી મળી ગઈ કમ્પ્લેટ। કોઈ પણ કાર્ડ કે જમા કરાવ્યું નથી, પૈસા અમારી પાસેથી લીધા। અત્યારે સારવાર સારી છે અને કમ્પ્લેટ છે। કાર્ડની જે પ્રોસેસ ચાલુ છે, જૂનું કાર્ડ એક્સપાયર થઈ ગયું હતું એટલે નવા કાર્ડ માટે એપ્લાય કરેલી છે, પણ એ લોકો અહીંયા સંસ્થામાંથી જ કરે છે। અને જમવાનું સવારે નાસ્તો હોય, બપોરે 2 ટાઈમ જમવાનું આપે છે અને એ ડૉક્ટરો વ્યવસ્થિત સારવાર આપે છે, પણ કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો। જયસુખભાઈ મેઘજીભાઈ સોડવડિયા મારું નામ છે। બગસરાથી આવી છીએ અને 25 તારીખે એડમિટ થયા છીએ અને આઈસીયુમાં એડમિટ છીએ અને સારવાર સારી મળે છે। 3 ટાણા જમવાનું મળે, સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું। અને દર્દીનું નામ છે રામજીભાઈ મેઘજીભાઈ સોડવડિયા। એને સર્જરી કરેલી છે, અગાઉ સારવાર રાજકોટ લીધેલી છે મધુરમ હોસ્પિટલમાં। ત્યાં 4 લાખની નહીં, કોઈ જાતનું ચાર્જ લેવામાં આવતું નથી। જમવાનું કેટલા ટાઈમ આપે? નહીં, એનો કોઈ ચાર્જ નહીં, દવાનો ચાર્જ નહીં, 3 ટાણા જમવાનું આપે છે। પરંતુ જે હાલ ચાર્જના બોર્ડ લગાવવામાં આવ્યા છે તે બોર્ડ સ્પેશિયલ રૂમની તેમજ આઈસીયુના જે દર્દીઓ પાસે બીપીએલ કાર્ડ અથવા તો પીએમજેવાય કાર્ડ નથી તેને માટેના આ નિયમો લાગશે। બાકીના દર્દીઓને કંઈ ડરવાની જરૂર ન હોવાનું હોસ્પિટલના
ભરત ધડુકે જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી.